ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક કેસમાં ભીનું સંકેલવાના પ્રયાસ થઈ રહ્યા છે। પેપર લીકની ઘટનાની જાણ થયા પછી પણ 7 દિવસ સુધી કાર્યવાહી ન કરાઈ। 20 તારીખે લીક થયેલા પેપર અંગે જાણ હોવા છતાં 27 તારીખે કમિટી રચાઈ। યુનિવર્સિટી કમિટીની રચના કરીને માત્ર તપાસનું નાટક કરી રહી હોવાની આશંકા છે। તપાસ કમિટીની રચના પછી કોઈ નક્કર કાર્યવાહી નથી કરાઈ। ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર 2000 કરતા ઓછા વિદ્યાર્થીઓ હોવાનું બહાનું આપી રહ્યા છે। અન્ય કોઈ સેન્ટરમાં પેપર લીક થયું કે કેમ તેની તપાસ કરાઈ રહી હોવાનો વાઇસ ચાન્સેલરનો દાવો છે। પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે આ તપાસ અને યુનિવર્સિટી દ્વારા તપાસ જે કમિટી બનાવી છે એનું પણ કામગીરી ચાલુ થઈ ગયું છે, એ ધ્યાનમાં આવ્યું છે અને આ 3 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે, જેના અંદર 2 અધિકારીઓ પ્રિન્સિપલ લેવલના છે, એક બીજા જે એક્ઝામ કંટ્રોલ બોર્ડના અમારા મેમ્બર હતા એને પણ રાખવામાં આવ્યું છે। હાલ એની અંદર કેટલા વિદ્યાર્થીઓ ઇન્વોલ્વ છે એની ખાતરી નહોતી, એટલે જ એ તપાસ કમિટીનું અમે હાલ એમ વિચારતા હતા કે ભાઈ હાલ થોડાક દિવસો પછી, કેમ કે 2000 વિદ્યાર્થી એની અંદર જોડાયેલા હોય તો બરાબર છે કે આપણી આ કામગીરી હાથ ઉપર તાત્કાલિક કરી, પણ એ એક કોલેજમાં પકડાયું, બીજા કોલેજમાં છે કે નહીં, ત્રીજા કોલેજમાં છે કે નહીં, 26 સેન્ટરમાં એ થયું કે છે કે એ ખાતરી ન હોવાના કારણે અમે થોડા મોડા પડ્યા એની અંદર।